નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વનું મારી યુટ્યુબ ચેનલ લર્ન ઇંગ્લિશમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7ના પહેલા સેમેસ્ટરના ઇંગ્લિશ વિષયના યુનિટ 1 જેનું નામ છે વિનેજ સ્માઇલ એમાંથી એક્ટિવિટી 1 જેમાં પોયમ છે એની આપણે ચર્ચા કરીશું। પોયમનું નામ છે ધ લિટલ વન, એક નાનું બાળક। સૌથી પહેલાં આપણે પોયમનું વાંચન કરીશું। પોયમની લાઈન સાથે ત્યાં ગુજરાતી ઉચ્ચાર આપેલા છે જેથી કરીને તમને વાંચવામાં સરળતા રહેશે। તો ચાલો આપણે શરૂઆત કરીએ। ધીસ ઇઝ ધ બેગ ધ લિટલ વન બોટ। This is the butterfly the little one caught. This is the bag એટલે કે આ એ બેગ છે the little one bought કે જે પેલો એક નાનકડો છોકરો લાયો છે। બોટ એટલે ખરીદી છે। હવે બોટ છે એ બાયનું ભૂતકાળનું રૂપ છે। અહીં પોયમની અંદર દરેક લાઈન પછી જે શબ્દ આવે છે એ ભૂતકાળનું રૂપ દર્શાવે છે। ધીસ ઇઝ ધ બટરફ્લાય ધ લિટલ વન કોટ। આ એ પતંગિયું છે કે જે પેલા નાના છોકરાએ પકડ્યું હતું। કોટ એટલે પકડ્યું હતું। ધીસ ઇઝ ધ કાઇટ ધ લિટલ વન ફ્લ્યુ। આ એ પતંગ છે જે પેલા છોકરાએ ફ્લ્યુ એટલે ઉડાડ્યો હતો। ફ્લ્યુ એ ફ્લાયનું ભૂતકાળનું રૂપ છે। ધીસ ઇઝ ધ વિસલ ધ લિટલ વન બ્લ્યુ। આ એ વિસલ સિસોટી છે જે નાનકડા છોકરાએ બ્લ્યુ એટલે વગાડી હતી। બ્લ્યુ એ બ્લોવનું ભૂતકાળનું રૂપ છે। ધીસ ઇઝ ધ બેલ ધ લિટલ વન રેંગ। આ એ ઘંટડી છે, બેલ છે જે નાનકડા છોકરાએ વગાડ્યો હતો। રેંગ એ રિંગનું ભૂતકાળનું રૂપ છે। ધીસ ઇઝ ધ સોંગ ધીસ ઇઝ ધ સોંગ ધ લિટલ વન સેંગ। આ એ ગીત છે જે નાનકડા છોકરાએ ગાયું હતું। સેંગ SING સિંગનું ભૂતકાળનું રૂપ છે સેંગ। વ્હાઇટ એન્ડ બ્લેક એન્ડ ગ્રીન એન્ડ રેડ। સફેદ, કાળું, ગ્રીન અને રેડ। ગ્રીન એટલે લીલું, રેડ એટલે લાલ। સફેદ, કાળા, લીલા અને લાલ। ધીઝ આર ધ વર્ડ્સ। આ એ અક્ષરો છે, શબ્દો છે ધ લિટલ વન્સ રીડ કે જેને પેલા નાનકડા છોકરાઓએ વાંચ્યા છે। ધીઝ આર ધ પિક્ચર્સ ધ લિટલ વન્સ ડ્યુ। આ એ ચિત્રો છે જે પેલા નાનકડા છોકરાઓએ દોર્યા છે। ડ્યુ એટલે દોર્યા છે, દોરી દીધા હતા એમ। ઓલ ધીઝ થિંગ્સ ધ લિટલ વન્સ ન્યૂ। આ બધી જ વસ્તુઓ એ નાનકડા છોકરાઓ જાણતા હતા। ન્યૂ નોનું ભૂતકાળનું રૂપ છે ન્યૂ। નમસ્કાર।